અને આજે મેં મારી એક્ઝામ આપીને આવ્યો છું. મિત્રો ખરેખર કહું છું, તમે આ વિડીયો જો જોઈને જશો તો તમારા મેક્સિમમ 15 થી 20 માર્ક વધશે અને વધશે. આજના ટેસ્ટમાં કયું પેપર કયા પ્રશ્ન પૂછાયા એ તમામ વસ્તુ તમારે અવોઇડ કરવાની જરૂર છે. મેં જોયું કે એલ્જેબ્રાના બે પ્રશ્ન પૂછાયા હતા, તો મેં એના માટે લગભગ કાલે 1.5 કલાક સુધી એલ્જેબ્રાનો આખો ચેપ્ટર મેં સ્કીપ કર્યું હતું. ખરેખર ક્વેશ્ચન નતા પૂછ્યા. તમારી 1-2 દિવસમાં એક્ઝામ હતા, 3-4 દિવસમાં તમારી એક્ઝામ છે, તો તમે કોઈ નવી વસ્તુ કર્યા વગર TCS એવી કોઈ પ્રકારની પેપર સેટ કરતી નથી. પસંદગી મંડળ બોર્ડ જે અત્યારે આજે એક્ઝામ કન્ડક્ટ કરી રહી છે, તો આ તમામ શિફ્ટના પ્રશ્નો ગૌણ સેવા દ્વારા આપવામાં આવે છે, ના કે TCS પોતે કાઢે છે. પોતે લગભગ 85-60% સિલેબસ મેં કવર કર્યો હતો અને દરેક મોક ટેસ્ટ જ્યારે હું આપતો હતો તો દરેક મોક ટેસ્ટમાં મારા 60 થી 62 માર્ક આવતા હતા. ખાસ એક તમે ટિપ્સ આપવા માંગુ છું કે તમારા કપડા બહુ મેટર કરે છે. લગભગ જે 67 જેટલા અટેમ્પ્ટ કર્યા છે, સારું હતું. મોટાભાગના લોકોને એવું પ્રશ્ન હોય ને કે ક્યાંથી પ્રશ્નો આવે છે, કેમનું કરવું. ખાસ મેં તમને જે વાત કરી કે 2016, 17, 18, 19, 20 ના જે ક્વેશ્ચન છે GSMC દ્વારા લેવાતા, એ તમામમાંથી વોકેબ બેઠા પૂછાઈ રહ્યા છે. નમસ્કાર મિત્રો, હવે આગામી દિવસોમાં જે ભાઈ બહેનોનું અત્યારે CCની એક્ઝામ છે, એ તમામ મિત્રો માટે આ વિડીયો અચૂક તમે જોજો. અને આજે મેં મારી એક્ઝામ આપીને આવ્યો છું. મિત્રો ખરેખર કહું છું, તમે આ વિડીયો જો જોઈને જશો તો તમારા મેક્સિમમ 15 થી 20 માર્ક વધશે અને વધશે. મિત્રો હું ફાકા ફોજદારી નથી કરતો, હવામાં વાત નથી કરતો, પણ જે મારો અનુભવ રહ્યો છે અને અત્યાર સુધી જે મેં મોક ટેસ્ટ આપી હતી, મોક ટેસ્ટમાં મેં 70 જેટલા અટેમ્પ્ટ કરતો હતો અને મારા લગભગ 60 થી 62ની આજુબાજુ જે મારા માર્ક્સ આવતા હતા, અને આજે લગભગ જે મેં 67 જેટલા ટીક કરી શક્યો છું. તો ક્યાંક શું મારી કચાશ રહી ગઈ, શું મારી ભૂલ રહી ગઈ છે, અને કઈ રીતે મેં અમુક વસ્તુની જે ભૂલો કરી છે, અમુક વસ્તુ મેં ધ્યાન ન આપી, એ વસ્તુ ખાસ તમારે ધ્યાન આપવાની જરૂર છે. અને મિત્રો ખરેખર તમે જો આ વિડીયો જોઈને જશો, સો આપણે ગેરંટી સાથે કહીએ છીએ કે તમે 15-20 માર્ક જેટલા તમારા હમણાં આવે તમે વધુ લાવવાના જ. સો મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ. સો સૌપ્રથમ આ વિડીયો એ લોકો માટે છે કે જે લોકોની એક્ઝામ અત્યારે આગામી દિવસોમાં છે. મિત્રો અમુક વસ્તુ જો બોલવામાં ભૂલ થાય તો માફ કરજો, પણ અહીંયા આપણે ખૂબ ડેપ્થના એનાલિસિસ સાથે આવ્યા છે. અને હું પોતે મારી જે ફિલ્ડ છે આંકડાશાસ્ત્રની, એટલે સ્ટેટિસ્ટિક્સની જે સબ્જેક્ટમાં જે મારી એક્સપર્ટાઇઝ છે, એના લીધે એનાલિસિસ મારું ખૂબ સારું છે. સો એ બેસ પર આજે હું તમને ટિપ્સ આપવા માંગુ છું, તો ખાસ વિડીયોને આખો જોજો. સો મિત્રો સૌપ્રથમ કે જે મિત્રોની અત્યારે 1-2 દિવસમાં જે એક્ઝામ છે, લાઈક આજે 14 તારીખ છે, હું રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ આ વિડીયો શૂટ કરી રહ્યો છું. સો જે મિત્રોની હવે 1-2 દિવસ સીટમાં જે એક્ઝામ છે, તો હું એ ભાઈને પહેલા વિનંતી કરવા માંગીશ કે હવે તમે કોઈ પણ પ્રકારના લોકોના પેલા જે રિવ્યુ વાળા જે વિડીયો આવે છે, કરો તમને જે ટેલિગ્રામ પર જે મેસેજ મળે છે કે આજના ટેસ્ટ સીટમાં કયું પેપર કયા પ્રશ્ન પૂછાયા, એ તમામ વસ્તુ તમારે અવોઇડ કરવાની જરૂર છે. મિત્રો મેં શું ભૂલ કરી હતી કે 13 તારીખે જ્યારે જે સેકન્ડ શિફ્ટની જે એક્ઝામ લેવાઈ હતી, એમાં એલ્જેબ્રાના જે ક્વેશ્ચનો પૂછ્યા હતા 2, તો મેં તમારા જેવું યુટ્યુબ પર મતલબ ફાફા મારતો હતો કે હવે ટાઈમ બચે શું કરીએ, તો ક્યાંક મેં જોયું કે એલ્જેબ્રાના બે પ્રશ્ન પૂછાયા હતા, તો મેં એના માટે લગભગ કાલે 1.5 કલાક સુધી એલ્જેબ્રાનો આખો ચેપ્ટર મેં સ્કીપ કર્યું હતું. ખરેખર કહું છું, મેં સ્કીપ કર્યું છું. એ બધા ફોર્મ્યુલા મેં મતલબ ગોખીને ગયો, પછી અમુક જે પેટર્ન હોય છે, એમાં જે શોર્ટ ટ્રીક હોય, એ બધી વસ્તુ કરીને ગયો છું. સો મિત્રો આજે ગયા પછી એલ્જેબ્રાના એક ક્વેશ્ચન હતા પૂછાયા. સો આ એક ભૂલથી તમે ખાસ સમજવાની જરૂર છે કે જે લોકોની એક્ઝામ અત્યારે મેમાં છે, કાં તો લગભગ 20 કે 25 એપ્રિલ પછી છે, એ મિત્રોએ ખાસ બધી વસ્તુ જોવી જોઈએ કે ભાઈ આ મતલબ ગઈ સીપોમાં શું પૂછાયું છે, કયા ટોપિક પર ભાર આપવામાં આવે છે, એ માટે ઓકે છે. પણ જે લોકોને અત્યારે ધારો કે અત્યારે તમારી 1-2 દિવસમાં એક્ઝામ હતા, 3-4 દિવસમાં તમારી એક્ઝામ છે, તો તમે કોઈ નવી વસ્તુ કર્યા વગર તમને જે સિલેબસ આપ્યું છે, સીધી વસ્તુ છે, અત્યાર સુધી જે સિલેબસ આપ્યું છે, સિલેબસ મુજબ જ પૂછાયું છે. અને ખાસ કોઈ લોકોએ વધારે સ્માર્ટ બનવાની જરૂર નથી. જેમ કે મેં ખાસ રિવિઝનના બદલે છેલ્લા જે 2-3 દિવસ આપણને ખબર હતું કે આ તમામને કે કેલેન્ડર અને ઘડિયાળ અત્યાર સુધી નતા પૂછાતા, તો આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી વિચારીને ગયા હતા કે આપણે કેલેન્ડરને બધું કરીને જઈએ, ક્યાંક પૂછાઈ જાય તો, પણ આજે પણ નથી પૂછાયું. તો ખાસ આપણે ક્યાંક એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવાની જરૂર નથી. જે વસ્તુ તમે અત્યાર સુધી કરતા આવ્યા છો, તમે ભલે, અને યાદ રાખજો મેં પોતે લગભગ 85-60% સિલેબસ મેં કવર કર્યો હતો, અને દરેક મોક ટેસ્ટ જ્યારે હું આપતો હતો તો દરેક મોક ટેસ્ટમાં મારા 60 થી 62 માર્ક આવતા હતા. સો મિત્રો અહીંયા એવું ક્યાંય નથી કે તમે 100% કરીને જાઓ. અને ઘણા બધા મિત્રો, અને ખાસ તો અત્યારે જે વાહિયાત પ્રશ્ન પૂછવામાં આવે છે, જે ક્લાસીસ વાળા અત્યારે જે તે પરીક્ષાની બહાર જે ખંડ હોય છે એની બહાર પહોંચી જાય છે, વિદ્યાર્થીઓ બહાર આવે ત્યારે એમને પૂછે ભાઈ તમે પેપર કેવું ગયું, તમે કેટલા અટેમ્પ્ટ કર્યા.
મિત્રો આ એક્ઝામમાં તમારા અટેમ્પ્ટ કેટલા થાય છે ઇટ ડઝન્ટ મેટર, તમારી એક્યુરેસી ઇઝ મેટર. જો તમે 55 ટીક કરીને આવશો ને તમારા 55 સાચા હશે તો ક્યાંક તમને વધારે ચાન્સીસ, 90% ચાન્સીસ કે તમે તેમાં કટ ઓફમાં આવી જશો. સો મિત્રો અહીં એક મગજમાંથી કાઢી મૂકજો કે હું જો 70 અટેમ્પ્ટ કરું, હું 80 અટેમ્પ્ટ કરું, 75 અટેમ્પ્ટ કરું અને મારા મેક્સિમમ માર્ક્સ આવે, એવું નથી હોતું. તમારી એક્યુરેસી ખૂબ મેટર, ખૂબ કન્સર્ન કરે છે. હવે મિત્રો આપણે આ તો થોડી નાની અમથી વાત હતી, હવે આપણે ડિટેલમાં વાત કરીએ કે આજે મારો અનુભવ શું રહ્યો છે. સો મિત્રો સૌપ્રથમ કે આપ તમામ જાણતા હશો કે મોટા ભાગના વિદ્યાર્થીઓનું જે શહેરમાં રહે છે ત્યાં એ તમામના સેન્ટરો આવેલા છે. સો મિત્રો ઘર પાસેનું સેન્ટર હોય, ઘર પાસેનું મીન્સ કે 8-10 કિલોમીટરનું હોય તો તમે 1 કલાક પહેલા ત્યાં સેન્ટર પાસે પહોંચી જજો. એટલે જ પહોંચી જજો કારણ કે ઘણી જગ્યાએ અલગ અલગ લેબ, જેમ કે અત્યારે આજે હું એક્ઝામ આપવા માટે ગયો હતો ત્યાં વિધિન લગભગ 11 જેટલી લેબ હતી. તેમાં આપણા લેબનું ત્યાં નંબર લગાવેલું છે, ત્યાં નંબર જોઈ લેવાનું કયા લેબમાં શું છે, એ બધી વસ્તુ થઈ ગઈ. અને આમાં મિત્રો ખાસ એક તમને ટિપ્સ આપવા માંગુ છું કે તમારા કપડાં બહુ મેટર કરે છે. હું પોતે આજે જ્યારે એક્ઝામ આપવા ગયો હતો તો હું નીચે મારી એક ટ્રેક પહેરીને ગયો છું અને ઉપર એક ટી શર્ટ પહેરીને. આ એટલા માટે કે જ્યારે તમે 1 કલાક બેસો, હું ઘણા બધાને જોઉં છું કે લોકો એકદમ ટાઈટ જીન્સની પેન્ટ પહેરીને આવતા હોય છે અને ચાલુ એક્ઝામમાં આવી પેન્ટ સરખી કરે, ઘડીકારમાં ઊભું થવું પડે. સો મિત્રો આ 1 કલાકમાં તમારી એક સેકન્ડની આ જંગ છે. તો ખાસ તમારા કપડાં ખૂબ મેટર કરે છે. આજે ક્લાસીસવાળા અત્યારે જે મુજબ લોકોના રિવ્યૂ લેતા, ફીડબેક લેતા હોય છે, તમારા સુધી ડિલિવર કરતા હોય છે, પણ કોઈ જે વ્યાજબી જે મેઇન વસ્તુ કે એના પર કોઈ વાત કરવા તૈયાર નથી. સો મિત્રો ખાસ સૌપ્રથમ તમારે એક વસ્તુ મારી ધ્યાનમાં રાખવાની છે, જ્યારે તમે એક્ઝામ આપવા જાઓ તો તમને કમ્ફર્ટેબલ હોય, જે પહેર્યા પછી તમને એકદમ ફ્રીલી તમે રિલેક્સ ફીલ કરતા હો તો ખાસ એવા કપડાં પહેરીને જજો કે જેના લીધે તમારે જે માનસિક રીતે જે તમારે 1-2 મિનિટ બગડવાની હશે તે બચી જશે. મિત્રો આ થઈ પહેલી ટિપ્સ. બીજી વસ્તુ કે આપણે તમામ જાણીએ છીએ કે ત્યાં ગયા પછી આપણી આઈ સ્કેન થાય છે, આપણા થંબનેલ લેવામાં આવે છે. સો મિત્રો આ તમામ વસ્તુમાં ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે આપણી લેબમાં જેમ કે મારી શિપ આજે 3 વાગ્યાની હતી તો લગભગ એમાં કોલ લેટરમાં લખ્યું હતું કે 2:45 પછી એમાં એન્ટ્રી નથી. સો મિત્રો મેં 2:30 વાગે જ્યારે પહોંચી ગયો તો લગભગ મારી આંખ સ્કેન કરવામાં ખબર નહીં શું પ્રોબ્લેમ આવી રહ્યો હતો. સો લગભગ મને ખાલી મારી આઈસને સ્કેન કરતા લગભગ મને 5 મિનિટ જેટલો સમય લાગી ગયો હતો. જે બીજા ઉમેદવાર હતા તમામના વહેલા થઈ ગયા પણ મને મોડું લાગ્યું હતું, તો બની શકે તમને પણ મોડું થઈ શકે છે. સો મિત્રો ખાસ મગજમાં રાખજો કે જ્યારે તમારું જે એક્ઝામ, ધારો કે તમારી એક્ઝામ 3 વાગ્યાની છે, 12 વાગ્યાની છે, તો એની હાવ તમે 11:30 એન્ટ્રી લઈ જ લેજો કારણ કે વેરિફિકેશનમાં લગભગ 5-10 મિનિટ જતી રહે છે અને વેરિફિકેશન થયા પછી તમને જે પીસી અલોકેટ કરવામાં આવતું હોય છે, ખાસ આ વસ્તુને ધ્યાન રાખજો. કોઈ વાત નથી કે આપણે સમજવાની જરૂર છે. તમારું વેરિફિકેશન થઈ જાય તેના પછી એ જે સિસ્ટમ હોય છે સિસ્ટમમાં એ અપડેટ કરે છે કે ભાઈ જેમ કે ઘણા બધા ત્યાં ડેસ્ક મૂકવામાં, ઘણા બધા પીસી હોય છે, તમામ પર નંબર નાખવામાં આવ્યા છે કે ભાઈ 70, 71, 72. સો જ્યારે તમારું વેરિફિકેશન થઈ જાય પછી તમને એક પીસી આપવામાં આવતું હોય છે, તમે પીસી બધા જઈને તમારે ત્યાં બેસવાનું હોય છે. તમે ત્યાં બેસી જશો, બેસ્યા પછી તમારે ખાસ તમે જોશો તમને સ્ક્રીન પર દેખાશે કે ભાઈ લોગિન આઈડી અને પાસવર્ડ આપણે કાંઈ કહેવાની જરૂર નથી. આ જે ત્યાં ઇન્ચાર્જ તરીકે જે અલગ અલગ ઘણા બધા લોકો હોય છે, લોકો આવીને પોતે જ બધું એન્ટર કરીને બધું લોગિન કરીને જતા હોય છે. પણ મિત્રો ખાસ જ્યારે આપણે બેઠા હોઈએ તો તમારે થોડું તમારું માઉસને હલાવીને કાં તો તમે જે લોગિન એના પર તમે કંઈ નથી કરવાનું, પણ સાઈડમાં તમે જે આખું સરફેસ પર તમારે ખાસ તમારે માઉસને સ્ક્રોલ કરીને તમે જોઈ લેવાનું છે કે ભાઈ માઉસ બરાબર કામ કરે છે કે નથી કરતું. ખાસ યાદ રાખજો કે જે યુઝર આઈડી, પાસવર્ડ ને લોગિન એના પર આપણે કંઈ નથી કરવાનું, પણ આખી ડિસ્પ્લે પર થોડી જગ્યા હોય છે તે બાજુમાં રાઈટ ક્લિક ને લેફ્ટ ક્લિક જોડે તમારું પીસી પેલું બરાબર કામ કરે છે કે નથી કરતું. કારણ કે જો ચાલુ એક્ઝામમાં આવું ડખો થાય, કારણ કે આજે સેન્ટરમાં એક વ્યક્તિનું કદાચ આવો કોઈ પ્રોબ્લેમ થયો હતો, તો ખાસ આ વસ્તુની ધ્યાન રાખવાની છે કે આપણે લોગિન ને આ પાસવર્ડ પર કંઈ નથી કરવાનું, પર સાઈડમાં જે જગ્યા થોડી ખુલ્લી દેખાય છે એ જગ્યા પર રાઈટ ક્લિક કરીને રિફ્રેશ કરી લો, કાં તો ગમે તે વસ્તુ પણ જોઈ લેજો કે તમારું પેલું બરાબર ક્લિક થાય છે કે નથી થતું. તો મિત્રો આ બીજી વસ્તુ. હવે ત્રીજી વસ્તુ કે આપણે જ્યારે હોલમાં બેસી જઈએ છીએ તો ઘણા બધાને પ્રશ્નો એવા હોય છે કે શું આપણને જો પૈસા પાણી કરવા માટે જવા દે છે કે નથી. તો મોટા ભાગે દરેક ટીસી દરેક લેબમાં અંદર જ મતલબ ઇનબિલ્ટ બાથરૂમ અને પેલું પાણી પીવાનું હોય છે. તો તમે વેરિફિકેશન પછી તમે બેસી જશો તો જ તમને ત્યાં બાજુ જવા દે છે પાણી પીવા માટે ને એ કરવા માટે. હા, એ લોકોનું નીચે તો રિજિક પ્રકારનું હશે, એ લોકો કહેશે કે ભાઈ હવે તમને જવા નહીં દઈએ, પણ એ લોકો જવા દે છે. તો ખાસ જો તમે એકવાર બેસી જાઓ છો તો તમને ફરીથી પેશાબ પાણી કરવા માટે તમારા લેબમાં જવું હોય તો જ જવા દેશે, બાકી આઉટર સાઇડ નથી જવા દેતા. અને મોટાભાગે ટીસીએસ વર્ષો ત્યારે બધી એક્ઝામ લેતી જ હોય છે. સો એ તમામ વસ્તુમાં તો મતલબ વધારે કંઈ પ્રશ્ન નથી. હવે મિત્રો ખાસ અહીં બાજુ તમામ જે યુટ્યુબ પર અત્યારે તમામ તમે જોતા હશો, તમને ઘણા બધા થંબનેલ જોવા મળતા હશે. અને ખાસ હવે જે મેઇન વસ્તુ હું વાત કરું છું, ખાસ આ વસ્તુને જાણીને જજો અને ખરેખર આ વસ્તુ તમારા માર્ક્સ 100% વધારશે. મિત્રો સૌપ્રથમ પહેલી વાત, અત્યારે તમે તમામ જોતા હશો કે મોટાભાગે અત્યારે યુટ્યુબ પર થંબનેલમાં મૂકવામાં આવે છે કે TCS ના પેટર્ન આધારિત પ્રશ્નો, TCS દ્વારા લેવાતા પ્રશ્નો.
સો મિત્રો ખાસ અહીં એક બાબત આપણે ખાસ જાણવાની જરૂર છે જે મોટા ભાગના વિદ્યાર્થીઓ તકીરમાં દોરાય છે. મિત્રો TCS એવી કોઈ પ્રકારની પેપર સેટ કરતી નથી. આ ખૂબ વાસ્તવિક વસ્તુ છે. તમે તમામ જાણો છો કે આ ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ જે અત્યારે આજે એક્ઝામ કન્ડક્ટ કરી રહી છે, તો આ તમામ સીટના પ્રશ્નો ગૌણ સેવા દ્વારા આપવામાં આવે છે, ના કે TCS પોતે કાઢે છે. TCS અહીં બાજુ ફક્ત પોતાના હાર્ડવેર, પોતાના જે સોફ્ટવેર છે એ મને પ્રોવાઈડ કરે છે, અને જે કંઈ એના ચાર્જીસ છે, જે કંઈક સિસ્ટમ હોય, પર ખાસ કે જે ક્વેશ્ચન આવે છે એ GSFC દ્વારા આપવામાં આવે કે ના કે TCS પોતે આ પ્રશ્ન કાઢે છે. સો મિત્રો ખાસ જે લોકો જે ક્લાસીસ વાળાની ફરીથી વાત કરી, જે ક્લાસીસ વાળા લખતા હોય છે કે TCS આધારિત પ્રશ્નો, TCS ની પેટર્ન આધારિત પ્રશ્નો, સો કોઈ TCS પ્રશ્ન નથી કરતા. તમામ પ્રશ્નો GSFC દ્વારા આપતા હોય છે. અને હું આગળ તમને વાત કરીશ કે આ પ્રશ્નો ક્યાંથી આવે છે. મિત્રો મોટાભાગના વિદ્યાર્થી અને સ્ટુડન્ટને એ વસ્તુ હોય છે કે ક્વેશ્ચન ક્યાંથી આવે છે, કારણ કે મેં પોતે આ વસ્તુને ફીલ કરી, એ વસ્તુ મેં ફોલો કરી, અને આજે મેં જે લગભગ જે 67 જેટલા અટેમ્પ્ટ કર્યા છે, અને જો મારી એક્યુરેસીની વાત કરું, એક્યુરેસી મારી ખૂબ સારી હોય છે, મોટાભાગના પ્રશ્નો જવાબ આવ્યા છે, તો હું અત્યારે એક્સેપ્ટ કરું, મતલબ મને એવી એક્સપેક્ટેશન છે કે લગભગ 60ની આસપાસ મારા માર્ક્સ હશે જ. સો મિત્રો ખાસ જે લોકો વારંવાર જોતા હોય છે કે TCS આધારિત ને TCS ની જે પેટર્ન, તો આમાં TCS ફક્ત સોફ્ટવેર પ્રોવાઈડ કરે છે, ફક્ત તે ઓનલાઈન જે સિસ્ટમ છે એ પ્રોવાઈડ કરે છે, બાકી ક્વેશ્ચન GSFC આપે છે. અને મિત્રો હવે આજે હું વાત કરું, તમે ક્યાંક આજના જે 14 તારીખે બપોર 3 વાગ્યાની જે સીપ હતી, તો આ સીટમાં જે ક્વેશ્ચનો પૂછાયા હતા, તમે ક્યાંક જો ટેલિગ્રામ પર જ્ઞાન સાથીને ફોલો કરતા હો, તમને સ્ટુડન્ટના રિવ્યુ ત્યાં મળ્યા હશે, તો તેમાં જે આખા ક્વેશ્ચનની જે ડિટેલ આપી છે, ડિટેલ મેં જ તેમને લખીને મોકલી છે. સો મિત્રો ખાસ એમાં જે કંઈક વસ્તુ છે તેમાં હું થોડીક તમને વાત કરું કે ક્યાંથી પૂછાવ્યું હતું. મોટાભાગના લોકોને એવું પ્રશ્ન હોય ને કે ક્યાંથી પ્રશ્નો આવે છે, કેમનું કરવું. સો મિત્રો જો સૌપ્રથમ હું વાત કરું ગુજરાતી વ્યાકરણની, તો તમે 2016, 17, 18, 19, 20 તમે જો ગુજરાતી વોકેબ જોશો ને, તમને એ બેઠા પ્રશ્નો અત્યારે આ બધી એક્ઝામમાં જોવા મળી રહ્યા છે. જી હા મિત્રો, આ તમામ વસ્તુની કોઈ વાત નથી કરતો, પણ હું તમને કહું છું કારણ કે આ વસ્તુ મેં ફોલો કરીને ગયો હતો. અને આજે ગુજરાતીમાં ખરેખર મેં ગુજરાતી ખૂબ ટૂંકા સમયમાં તૈયાર કર્યું છે, અને વોકેબથી હું હંમેશા દૂર ભાગતો, એ ભલે ઇંગ્લિશ હોય કે ગુજરાતી, હંમેશા વોકેબથી ખૂબ દૂર ભાગતો હોઉં છું. સો મેં જૂના પેટર્નના જે પ્રશ્નો હતા એ બધું કરીને ગયો હતો. અને ખાસ કે જે હમણાં ફોરેસ્ટની જે 48 સીટમાં જે એક્ઝામ લેવાઈ હતી, એના માટેનો આખો લગભગ 550 જેટલા ક્વેશ્ચનનો એક વિડીયો, 5 કલાકનો વિડીયો કદાચ બુક બર્ડ નામની જે ચેનલ છે એ લોકોએ રાખ્યો છે. મિત્રો ખાસ એ વિડીયો પણ જોઈને જજો, જો તમારે હજુ પણ લગભગ 5-6 દિવસ કે મતલબ વીક જેવું સમય બાકી છે એક્ઝામમાં. બાકી જે 1-2 દિવસ જેમના બાકી છે એમને તો કંઈ કરવાની જરૂર નથી. તમે જે કર્યું છે મોર દેન ઇનફ છે. નહીં તો મારા જેવો સીન થશે કે આપણે કંઈક વસ્તુ નવું જોઈને જઈશું, પછી એ બાજુ ફટાફટ ગોખીને જઈશું ને એક્ઝામમાં એ વસ્તુ યાદ નથી જ આવતી. કારણ કે મને પોતે એવો સીન થયો છે કે 1-2 જે ખૂબ ઇઝી ક્વેશ્ચન હતા, ચેપ્ટર ઇઝી હતા, કે મેં એક દિવસ આગળ ફક્ત જોઈને ગયો, ચાલો જોઈને જઈએ, એમાં આવડી જાય. તો એવો મિત્રો તમને જે આવડે છે, તમને એ કરવા માટે જો સમય ન મળતો હોય તો બીજી વસ્તુ તો બહુ દૂરની છે. તો ખાસ એક ભાઈ તરીકે સલાહ આપવા માંગુ છું કે જો ખરેખર તમે જો 50% સિલેબસ પણ કવર કર્યો છે, તો એને એવી રીતે કવર કરજો કે એમાંથી મારો 1 માર્ક્સ નહીં જાય. બાકી મિત્રો પેપર એટલું ઇઝી આવે છે કે જો કોઈ 12 પાસ છોકરાને જો બેસાડવામાં આવે ને એને કહેવાય તું 2 કલાકમાં એને સોલ્વ કર, તો એ મિત્રો લગભગ 80 જેટલા સોલ્વ કરી આવે, પણ એટલું ઇઝી આવે છે. અહીં ફક્ત ને ફક્ત તમારી એક્યુરેસીને તમે ઓછા સમયમાં કઈ રીતે તમે કરી શકો, તમારું આઉટપુટ કેવી રીતે આવી શકે છે, બસ આખું ગેમ આનું છે. તો ખાસ નવું કરવાની પાછળ દોડવા કરતા તમારું જે તમે જે કંઈ તૈયાર કર્યું છે, ભલે તમે 45% તમે તૈયાર, ભલે તમે 50% તૈયાર કર્યો છે, ફક્ત તેને રિલાયબલ એવું કર્યું કે ત્યાંથી મારા 1 માર્ક્સ ન જાય. અને ખાસ મિત્રો આપણે અમુક માનસિક રીતે અમારી સરપ્રાઈઝ એલિમેન્ટ માટે તૈયાર રહેવાનું છે, કારણ કે ઓનલાઈન એક્ઝામ છે, દર વખતે નવું, અને ક્યાંય તમે પેલા જે વિદ્યાર્થીના રિવ્યુમાં જે ટાઈમ વેસ્ટ કરો છો એ કરવાની કોઈ જરૂર નથી. મિત્રો અમુક વસ્તુ હું લખીને લાવ્યો છું, કારણ કે અમુક વસ્તુ મારે એવું છે કે તમને ખાસ એ વસ્તુની વાત કરવાની હતી. સો મિત્રો ખાસ મેં તમને જે વાત કરી કે 2016, 17, 18, 19, 20 ના જે ક્વેશ્ચન છે GSFC દ્વારા લેવાતા, એ તમામમાંથી વોકેબ બેઠા પૂછાઈ રહ્યા છે. સાથે વાત કરીશું ઇંગ્લિશ. તો ઇંગ્લિશ જનરલી મારા જેવું સીન એવું થતું હોય છે, હું પોતે ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે મેં માસ્ટર્સ કર્યું છે સ્ટેટિસ્ટિક્સમાં, પણ મિત્રો ખબર નહીં મને ગ્રામર સારી રીતે આવડતા છતાં જો હું 10 ક્વેશ્ચન અટેમ્પ કરું તો મારા 5 કે 6 સાચા પડે, બાકીના 4 ખોટા પડતા હોય છે. સો મેં નક્કી કરીને કહ્યું કે મારે ઇંગ્લિશ હું સૌથી છેલ્લા જો ટાઈમ વસ્તુ તો કરીશ, બાકી ઇંગ્લિશને અવોઇડ કરીશ. મારું ટેન્સીસ અને એક્ટિવ વોઇસ ને પેસિવ વોઇસ મારું ખૂબ સ્ટ્રોંગ છે. તો મેં ફટાફટ 15 ક્વેશ્ચનને મેં સ્ક્રીનિંગ કરતો ગયો, અને ક્યાંય પેલા મારી બાઉન્ડ્રીમાં કયા આવે છે, તો ફક્ત મેં 2 મિનિટ ઇંગ્લિશને જોયું. 15 ક્વેશ્ચન મેં 2 મિનિટમાં જોયા, લગભગ મેં 2 જેટલા ટીક કર્યા, બાકી મેં તેને સ્કીપ કર્યું હતું.
સો મિત્રો ગુજરાતીમાં મેં જે આજે 15 માર્ક્સનું પૂછાય ગુજરાતીમાંથી લગભગ મેં 14 જેટલા અટેમ્પ કર્યા અને ખૂબ ઇઝી હતા. ગુજરાતી તમે સ્કોરિંગ સબ્જેક્ટ છે, તમે માર્ક્સ કવર કરી શકશો તો તમે જૂના પેપર કહીને ગયા હશો તો. પછી ઇંગ્લિશની વાત કરીએ કે ઇંગ્લિશ તમારું જે કંઈ તમારું ઇંગ્લિશમાં, અને ઇંગ્લિશ એવી વસ્તુ છે કે મોટાભાગે લોકો દૂર ભાગતા હોય છે. સો મિત્રો જો તમારું ઇંગ્લિશ સારું હોય તો કરજો, અધરવાઇઝ તેમાં ટાઈમ વેસ્ટ ન કરતા. ખરેખર ઉડતી નજર મારી લેજો, તમને અમુક વસ્તુ આવડતી હોય તો જોઈ લેજો, બાકીને સ્કીપ કરજો. એના પછી આપણે આગળ આવીશું રિઝનિંગમાં. મિત્રો રિઝનિંગ એક એવી વસ્તુ છે, જો તમને કંઈ ન આવડતું હોય તમે રિઝનિંગમાં લગભગ 15 થી 20 માર્ક તમે લાવી શકો છો. તમને કોઈ આવી વાત નહીં કરે, જે એવા ક્લાસીસ ચાલવે છે, જે રિઝનિંગના ક્લાસને કોર્સ વેચે છે, એ તમામ તમને આ વસ્તુ નહીં કે, પણ રિઝનિંગ એટલું ઇઝી આવે છે કે જો તમને રિઝનિંગ વાંચીને ન ગયા હોય ને તો તમે 15-20 માર્ક તેમાં લાવી શકો છો. હવે અહીં બાજુ મહત્વની ગેમ બને છે કે જે 20 પ્લસ જે 12 થી 13 માર્ક્સ એટલે 32-33 માર્ક આપણે 40 માંથી લાવવા થાય તો ત્યાં ક્યાંક તમારે તેના માટે થોડી પ્રેક્ટિસ કરવાની જરૂર પડતી હોય છે. અને હવે પ્રશ્ન થશે આ પ્રેક્ટિસ ક્યાંથી? મિત્રો હું તમને જો આ જે એસએસસી હમણાં જે કંઈક પ્રશ્નો આજે પૂછાઈ રહ્યા છે એના માટે મોટાભાગના લોકો અત્યારે જે પિનેકલ જે પીડીએફ જે ફરી રહી છે માર્કેટમાં લગભગ છેલ્લા 20 દિવસથી કે જેમાં એસએસસી MCW ને આ બધું જે સેન્ટ્રલની જે એક્ઝામ લેવાય છે એ તમામ બાબતના જે કંઈક પ્રશ્નો પૂછાય છે એનું જે સેટ છે. પણ મિત્રો ખરેખર આ જે પિનેકલમાં જે એક લેવલ છે ને એ લેવલ તમે નહીં પહોંચી વળો. એમાં એક લેવલમાં એમાં તમે એનાલોજીની વાત કરતા રહે, જેમ કે અત્યારે સીસીની જે સીટ પૂછાય છે તેમાં જે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જે મેટ્રિક્સ લેવલની જે એક્ઝામ લેવાય છે તેમાં જે પૂછાય છે ને એવા સેમ પ્રશ્નો અહીં બાજુ હોય છે. બાકી એસએસસી ને સીજીએલ ને બધાનું એક લેવલ છે, એના ક્વેશ્ચન અહીં બાજુ નથી પૂછાતા. સો જે લોકો તેમાંથી કરે છે ને, હા એમાં નોન વર્બલ જે રિઝનિંગ છે ને કે જે આકૃતિવાળા કે મિરર, એમાં મિરર પણ બહુ અઘરી છે. તમે મેટ્રિક્સના તમને ખાસ એક પ્રકાશનની બાજુ મૂકું છું, આ કેન ઇન્સ્ટિટ્યૂટ એક્ઝામિનેશન. લગભગ આ જે બકુલ પટેલ જે અત્યારે ફેમસ છે ગુજરાતમાં ભેંસકી પાઠશાલા, તો આ સરે સજેસ્ટ કરી હતી આ બુક મેં પોતે પણ પરચેસ કરી હતી. મિત્રો ખરેખર અહીંથી બેઠા પ્રશ્નો ત્યાં મને જોવા મળ્યા છે. આજે સિલોક્સના જે 2 થી 3 ક્વેશ્ચન પૂછાયા, બેઠા પ્રશ્નો તેમાંથી પૂછાયા છે. કોઈ મિત્રોને એવું નથી કહેતો કે બુક થોડી મોંઘી આવે છે અને બુક હું તમને બતાવત, પણ આજે મારી એક્ઝામ જેમ પતિ મારો મિત્ર આવીને બુક લઈ ગયો છે કારણ કે એની એક્ઝામ મે મહિનામાં છે. સો મિત્રો કોઈ એવું એફર્ટ્સ ન કરતા કે અત્યારે મારા 5 દિવસ બાકી છે હું બુક લઈ આવું, એવું પૈસા ન બગાડતા મોંઘી બુક આવે છે. આ તો જેમને હજુ 15 દિવસ જેટલા બાકી છે એમની માટે વાત કરું છું, કારણ કે આ બુક તમને આગળની એક્ઝામમાં પણ કામ આવવાનું છે. અને આ બુક જોતા મને એવું લાગ્યું કે એન પ્રકાશની જે હું વાત કરું છું તો આ ફક્ત સીસી અમારા સીસીની પૂરતી જે કંઈ એક્ઝામ લેવાઈ રહી છે એના અનુકૂળ છે. બાકી વિશેષ તમે વિચારો કે કોન્સ્ટેબલ પીએસઆઈ આ બુક આટલી બધી ઇફેક્ટિવનેસ નહીં રહે, મને એવું લાગે છે. સો મિત્રો જે લોકોના 15 દિવસ બાકી તો તમે બુક પરચેસ કરો છો, બાકી કોઈ જરૂર નથી. બાકી ખરેખર નોર્મલ રિઝનિંગ ખૂબ ઇઝી, ખૂબ સરળ આવે છે. અને આજના પરીક્ષામાં જે મેં તમને કહ્યું કે 70 હું અટેમ્પ કરતો મોક ટેસ્ટમાં ને બાજુ લગભગ મેં 3 જેટલા ઓછા એટેમ્પ કરી શક્યો. તેનું એકમાત્ર રીઝન એવું છે કે આજે જે નોર્મલ રિઝનિંગમાં જે આકૃતિઓ પૂછાવી હતી તો એક મતલબ આપણે જાણીએ છીએ કે સ્ક્રીન આટલી હોય છે, તો સ્ક્રીનમાં ઓપ્શન 1 2 3 4 તો 2 ઓપ્શન આપણે ડિસ્પ્લે દેખાતા અને બીજા જોવા માટે આપણે સ્ક્રોલ કરીને નીચે જવું પડતું હતું. તો આજે સ્ક્રોલ કરીને નીચે આવવામાં લગભગ આજે ઘણો બધો સમય ગયો છે. અને અમુક આકૃતિ 1-2 આકૃતિ થોડી ક્રિટિકલ હતી કે તમને મગજમાં યાદ રાખવી પડે, તો એ આકૃતિ મારે પહેલા મેં રફ પેજમાં દોરી અને પછી ઓપ્શનમાં જોવું પડ્યું. તો અહીં બાજુ લગભગ મારી 2 જેટલી મિનિટ બાકી. તમે ખાસ આ ભૂલ ન કરતા મિત્રો, આમાં થોડી ઉતાવળ રાખજો. અને આમાં મારું ઓબ્ઝર્વેશન આજે મને એવું લાગ્યું કે જ્યારે આઉટ સીન થાય કે તમને 2 ઓપ્શન દેખાય બીજા 2 ઓપ્શન ન દેખાતા હોય તો યાદ રાખજો તમારો જવાબ છે ને એ છેલ્લા જે 2 નથી દેખાતા એમાં જ હશે. આ 90% આજે લગભગ 6 જેટલા ક્વેશ્ચન પૂછ્યા હતા અને આવા 4 ક્વેશ્ચનમાં આવું હતું. અને 4-4માં આન્સર જે નીચે સીડી અને મેક્સિમમ ડીમાં આન્સર આવતો હતો. આ તો ગેસિંગ જેને કંઈ નથી આવતું એના માટે છે. જો ટાઈમ છેલ્લે એવું છે કે ભાઈ ટાઈમ નથી રહ્યો ને તમે જો ટૂંકા મારવા તો ટૂંકા એવી રીતે મરાય. બાકી ક્યાંય એવી ભૂલ ના કરતા કે ભાઈ આ તો નસીબનું છે ને કદમ આવી ગયું, તો ખાસ આવી ભૂલ તમે ન કરતા. સો મિત્રો ખાસ તમે તમામને એક વસ્તુ મેં જે ટકોર કરી કે ખાસ તમારે કપડા પર તમારે ધ્યાન આપવાનું છે. અને જે અમુકને પ્રશ્ન એવું હોય કે આપણે એક્ઝામમાં શું લઈ જવાનું હોય છે, સો સિમ્પલી આપણે કોલ લેટર લઈ જવાનું અને સાથે આપણે એક આઈડી પ્રૂફ, હું આધાર કાર્ડ લઈને ગયો હતો અને સાથે પેન. બાકી આપણી ગાડીની ચાવીની પણ આપણે અલાઉ નથી કરતા, તે લેબની બહાર મુકાવી દે છે. સો મિત્રો ખાસ હવે જે લોકોની અત્યારે 1-2 દિવસમાં એક્ઝામ છે, રિલેક્સ થાઓ, ચીલ કરો અને કોઈ પ્રકારની સ્ટ્રેસ લેવાની જરૂર નથી. ખૂબ ઇઝી પેપર આવે છે. આ તમામે તમામ તમે સાયકોલોજી તમે કેટલું મેન્ટલી ત્યાં પ્રેઝન્ટ છો, તમે કેટલું એક્યુરેસીથી તમે ત્યાં જવાબ આપી શકો છો, તમે કેટલી સારી રીતે પરફોર્મ કરી શકો ઇઝ ઇમ્પોર્ટન્ટ. બાકી મિત્રો જ્યારે તમે અને ખરેખર હું જ્યારે આજે અને યાદ રાખજો આજે જો એક ભૂલ કરતા તમે ખાસ એક વસ્તુ મારે હજુ ટકોર કરવાની છે કે તમે કોઈ ક્વેશ્ચન પર આવી રીતે મારા રિલાયબલ નથી જાઓ. આજે લગભગ મેં 4 જેટલા ક્વેશ્ચન અટેમ્પ કર્યા, લગભગ એમાં મારો સમય હું ગણું તો લગભગ 4 મિનિટ મારી એમાં બગડી હશે 4 ક્વેશ્ચન પાછળ. અને મારા એકના જવાબ ન આવે તો 4 મારે સ્કીપ કરવા પડ્યા.
સો મિત્રો ખાસ આ સીસીની એક્ઝામ આપણે આ વસ્તુ ખાસ સમજવાની જરૂર છે કે કઈ વસ્તુ આપણે અટેમ્પ કરવી કઈ ન કરવી. અને મિત્રો જ્યારે આજે મેં રિઝનિંગ જ્યારે શરૂ કરવાનું મારું રિઝનિંગ ખરું સારું છે, લગભગ આજે મેં 5 થી 36 જેટલા અટેમ્પ કર્યા, જે 4 મેં છોડ્યા છે એ સમયના અભાવે મેં છોડ્યા છે ડેટા સફિશિયન્સી માટેના. સો મિત્રો ખાસ અહીં બાજુ જ્યારે મેં સીસી જે રિઝનિંગ મેં શરૂઆત કરી તો મેં જ્યારે 1 થી 40 પ્રશ્નો મેં કરી નાખ્યા તો લગભગ મેં 12 જેટલા ક્વેશ્ચન માર્ક એન્ડ રિવ્યુમાં રાખ્યા હતા. હવે મિત્રો આવું કેમ રાખ્યું? કારણ કે એક વસ્તુ યાદ રાખજો, આ એનાલોજી પછી આપણી સીરીઝ આ વસ્તુ કેવી છે, તમે વિધિન 15-20 સેકન્ડ તમે વિચારો, તમને લાગે છે કે હા કોઈ લોજિક બેસે, ઓકે નહીં આવડતું તો જો તમે લાગતું હું આ સોલ્વ કરી લઈશ કાં તો મેં આની તૈયારી કરી છે તો માર્ક એન્ડ રિવ્યુ કરીને તમે આગળ વધો. ક્યાંય એના પાછળ 1 મિનિટ ન બગાડો. મિત્રો ખાસ મારી આ ટિપ્સને તમે સમજો, તમે યાદ રાખજો. આજે જે મેં વસ્તુ રિયલાઇઝ કરી છે કે જ્યારે મેં એનાલોજીને એક પ્રશ્ન આવ્યો એને મેં જોયું કે આમાં શું કર્યું છે, મને 10 સેકન્ડ સુધી મને ખબર ના પડી, પછી મેં ફરીથી એને મતલબ માર્ક એન્ડ રિવ્યુ કરીને હું આગળ વધે 2 ક્વેશ્ચન કર્યું છે, હું પાછો એના પર આવ્યો, ફરી મારો લોજિક ના બેસ્યો અને પછી મને આપણા બકુલ પટેલ સરની એક વસ્તુ મને યાદ આવી હતી. મેં યુટ્યુબ પર, હું એમનો કોર્સ નથી લીધો, એમને યુટ્યુબ પર હું ફોલો કરું છું, તો એમને એક વસ્તુ કીધી હતી અને એ વસ્તુ મેં પોતે મને મોક ટેસ્ટમાં રિયલાઇઝ કરી હતી કે આપણે જ્યારે કોઈ પ્રશ્ન પર પોતાનું લોજિક લગાવતા હોઈએ છીએ તો ભલે તમે 10 મિનિટ બગાડી નાખો, તમારું લોજિક તે મતલબ એ કમ્ફર્ટમાં જ ચાલશે, પણ જો તમે 10 મિનિટ પછી ફરી એક ક્વેશ્ચન પર આવશો તો તમારું વિચારશક્તિ એના પ્રત્યે તમારી વિચારશક્તિ બદલાઈ જશે. તો મિત્રો ખાસ આ વસ્તુ મગજમાં રાખજો, આ વસ્તુ તમને ખૂબ મહત્વની થવાની છે. જો તમે કોઈ પ્રશ્ન તમને ઇઝી લાગે છે, લોજિક નથી બેસી રહ્યું, તો એ ક્વેશ્ચનને માર્ક એન્ડ રિવ્યુ કરીને તમે આગળ વધી જાઓ અને લગભગ 5-10 મિનિટ પછી જ્યારે તમે પછી સમય છે ફરી આવીને પ્રશ્ન જુઓ, મારી 101% ગેરંટી છે તમે એમાં લોજિક બેસી જશે જો તમે તૈયાર કર્યો હશે તો. સો મિત્રો ખાસ આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અને મિત્રો ગણિત ખૂબ ઇઝી આવે છે, કોઈ તમે લોડેલ લેવાની જરૂર નથી. જો તમારી સ્પીડ હશે તો લગભગ 15 માર્ક્સ તો તમે તેમાં લાવી શકો છો. ખરેખર કહું છું મિત્રો, જો ઘણા બધા મેથેમેટિક્સ દૂર ભાગતા હોય છે, પણ મિત્રો હું તમને, અમારા પાસે એક બુક છે અને આ બુકમાંથી મેં ઘણું, તમને નથી કહેતો કે આ બુક તમે લેજો કે પણ આ બુક મેં કરીને ગયો તો વેબ સંકુલની છે ગણિતની બુક, આમાં કદાચ મિરરી મેં તમે ભણીને આવ્યા છે એટલે ઊંધું દેખાશે, એમાં તો બધા લોજિક બધાનું દોડતું જ હશે. સો મિત્રો આ બુક જે સીસી માટે ખાસ મને એવું લાગતું કે સીસી માટે જ બનાવી છે. ઘણા બધા ક્વેશ્ચન એક પેટર્ન ના હતા, ક્વેશ્ચન એવા જતા એવું નથી કહેતો, ક્વેશ્ચન એક પેટર્ન ના હતા. તો અહીં બાજુ ફરીથી મિત્રો એ ભૂલ આપણે નથી કરવાની કે આ ભાઈએ કીધું એટલે હું આ બુક લઈ આવું, એવું કાંઈ ભૂલ નથી કરવાની. તમે જે તૈયાર કર્યું છે બેસ્ટ જ છે અને આપણે એમાં કઈ રીતે સારું કરી શકીએ છીએ આપણે એના પર ખાસ ફોકસ કરવાની જરૂર છે. સો મિત્રો વિડીયો બહુ લાંબો થઈ રહ્યો છે, આપણે ખૂબ ટૂંકમાં એક વાત કરી દઈએ કે તમારે હવે આગળના 1-2 દિવસ જેના બાકી છે તો તેમને તમે જે વસ્તુ કરી છે એને સ્પીડમાં જો તમારે જોવાની ઈચ્છા હોય તો એને જુઓ, બાકી કાંઈ નવું કરવાની જરૂર નથી. અને ખાસ અવોઇડ કરજો જો તમારી 1-2 દિવસમાં એક્ઝામ હોય તો જો મારી અત્યારે તમારી 1-2 દિવસમાં જો તમારી એક્ઝામ હોય તો મારો વિડીયોમાંથી પણ ખાસ જો તમારે કામનું છે એ જોજો, બાકીનું તમે મતલબ ભગાવીને જોઈ લેજો. જે તમારા કામનું છે એ જ વિડીયો જોજો, બાકી ટાઈમ બગાડવાની જરૂર નથી. તમે જે વસ્તુ કરી છે એના પર જ ફોકસ કરજો, એ ખૂબ મહત્વનું છે. અને ખાસ તમારી આ તમામ વસ્તુ, અને ખાસ હું તમને કહું છું કે નાની વસ્તુ પર તમે જો ફોકસ કરશો તો ખરેખર તમે તમારું એક્ઝામમાં સમય બચાવી શકશો. અને મિત્રો એક બીજી વસ્તુ કે તમે જ્યારે ત્યાં ડેસ્ક પર બેસી જાઓ છો, તમને બેસાડી દેવામાં આવે છે અને પછી લગભગ આપણે જ્યારે ધારો કે હું વાત કરું 3 વાગ્યાની મારી જે સીપ હતી તો 3 વાગે જ્યારે અમે ત્યાં બાજુ બેસી ગયા, બધું થઈ ગયું, એના પછી જે 15 મિનિટનો જે સમય હતો ને એ સમયની માંડ 1 સેકન્ડ માંડ નીકળતી હતી. કારણ કે આપણા પાસે એ સમય, આપણી પાસે ઘડિયાળ નથી હોતું, પીસીમાં સમય નથી દેખાતો, જે જ્યારે એક્ઝામ નથી ચાલુ થતી એની પહેલાંની હું વાત કરું છું. સો મિત્રો જે 15 મિનિટનો જે સમય આપણને એવું થાય છે કે એક્ઝામ આવી ચાલુ થશે, એવું ચાલુ થશે, મિત્રો ખરેખર એ સમય નથી જતો. તો આ પરિસ્થિતિમાં ખાસ પોતાની જાતને તમારે મતલબ સમજાવવાની જરૂર છે, ધીરજ રાખવાની જરૂર છે અને આ ધીરજનો જ ગેમ છે. મિત્રો એક બીજી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, જો તમે મારી વાતને જો માનવા તૈયાર હો તો. ઘણા બધા મિત્રો શું કરતા હોય છે, આજે જે મારી બાજુમાં એક બેન બેઠા હતા, એ બેન લગભગ હું આવ્યો, હું લગભગ મેં 2:30 વાગ્યાની આસપાસ મેં એન્ટ્રી લીધી હતી, હું આવ્યો ત્યારથી બેન પહેલાથી પેલું માથું રાખીને સૂતા હતા. હવે લગભગ એ બેન લગભગ બપોરનો ટાઈમ એટલે સૂઈ જ ગયા હશે, લગભગ 2:55 આસપાસ એ બેન ઉઠે છે. એ બેનને હવે જવું હતું મોડું ધોવા માટે, તે જે સુપરવિઝન તરીકે ત્યાં હતા એ લોકોએ ના પાડી દીધી. એ બેનનું અડધું પેપર પત્યા પછી મેં એમને ખાસ, કારણ કે મારે વિડીયો આજે બનાવ્યો તો મેં ખાસ એમને પૂછ્યું, મેં કીધું તમને કંઈક ફરક પડ્યો? એ કે જો હું ઊંઘી ના હોત ને તો બહુ સારું રીતું હોત, કારણ કે ઊંઘવાથી લગભગ 5 મિનિટ મારે ઊંઘવામાંથી ફ્રેશ થવામાં જતી રહી. તો મિત્રો ખાસ આ તમામ વસ્તુને ધ્યાન રાખવાની છે. જે મિત્રોની જે સીટમાં એક્ઝામ હોય તો એ મુજબ પોતાની જાતને ટ્રેન કરવાની છે. જો તમને લગભગ 5-10 દિવસ પછી તમારી એક્ઝામ હોય તો ખાસ એ જે સમયની એક્ઝામ છે એ સમય ખાસ વાંચવાનું રાખો, કાં તો મોક ટેસ્ટ આપવાનું રાખો. મિત્રો આ ખાસ, કારણ કે હું તમને મતલબ વારંવાર એક વસ્તુ કહીશ કે લગભગ મારી જે 3 વાગ્યાની આ જે સીટ હતી તો અને બપોરે મને ઊંઘવાનું ખૂબ ટેવ હતી, મને ઊંઘવાનો ટાઈમ 2 થી 3 ને 4 નો જ હતો. મિત્રો છેલ્લા 20 દિવસથી મેં પોતાની જાતે રીતે ટ્રેન કરી હતી
કે મને 3 વાગ્યાની આસપાસ જ હું ખાસ મતલબ બપોરે 2 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી હું વાંચવાનું રાખતો, હું ટેસ્ટ આપતો, કારણ કે આ સમયમાં બધાની જાતને ટેવ પાડવાની ખાસ જરૂર છે. સો મિત્રો, આ એક સેકન્ડનો ગેમ છે. એક સેકન્ડમાં શું શું થઈ શકે છે તમે નથી જાણતા. સો મિત્રો, ખાસ એક્ઝામ કઈ રીતે આપવાની તમામ વસ્તુ તમે જાણી જ ગયા છો, પણ તમારે એ બાજુ અમુક વસ્તુ ધ્યાન રાખવાની વસ્તુ એ છે કે એક કપડા પછી ટેબલના ઉપર સૂઈ ન જાઓ, કારણ કે જો ઊંઘ લાગી જશે તો તકલીફમાં મુકાઈ જશો અને ક્યાંય ઉતાવળની જરૂર નથી. જો 50% સિલેબસ કર્યું છે તો બહુ સારું છે. આપણે લોકો મેં ઘણા બધા જોઉં છું, આજે પણ જ્યારે એક્ઝામ પતી ગઈ તો ઘણા બધા લોકો એકબીજાને પ્રશ્ન પૂછતા હતા, તમે કેટલા અટેમ્પ કર્યા, અને મેં પેલા ભાઈને જે મને પૂછ્યું તમે કેટલા, તમે એવું જ કીધું કે મેં 50 અટેમ્પ કર્યા. ભાઈ ખુશ થઈ ગયો. મિત્રો, આ અટેમ્પ કરવાની ગેમ નથી, આ એક્યુરેસીની ગેમ છે. તમે જો બહુ મતલબ 50% તૈયાર કરીને ગયા છો ને, તોય તમે આ એક્ઝામમાં 55 માર્ક્સ આરામથી લાવશો. એવું ન વિચારતા કે આ ભાઈ બેસીને ફક્ત ફાગા ફોજદારી કરે છે. આ મારું પોતાનો સ્વ અનુભવ કહું છું. અને ખાસ કે આ જે 1-2 PDF છે એમાં જે પૂછાયેલા પ્રશ્નો છે SSC ને મેટ્રિક્સના, એમાંથી જો સોલ્વ કરવું હોય તો ખાસ જે પિનેકલની જે PDF ફરી જ રહી છે ટેલિગ્રામ પર, તો એમાંથી તમે સોલ્વ કરી શકો છો. એ પણ ખૂબ મતલબ યુઝફુલ થઈ શકે નોન વર્બલ રિઝનિંગમાં. બાકી જે કિરણ પ્રકાશનની બુક હતી તેમાંથી પ્રશ્નો બેઠા પૂછાઈ રહ્યા છે. આ સોર્સ છે અને GSSB વાળા પૂરા પ્રશ્નો ત્યાંથી કોપી. હજુ મને નથી ખ્યાલ આવ્યું કે ઇંગ્લિશ ક્યાંથી, કારણ કે મેં તમને કીધું મેં ઇંગ્લિશ સ્કીપ કર્યું તો મને ખ્યાલ નથી આવ્યું ઇંગ્લિશ ક્યાંથી પૂછાઈ રહ્યા છે. પણ આપણે મેથેમેટિક્સ અને આ જે રિઝનિંગના ક્વેશ્ચન પરથી અનુમાન લગાવી શકીએ છીએ કે ઇંગ્લિશના વોકેબ અને ઇંગ્લિશનું ગ્રામર જે પેટર્ન છે એ પણ ક્યાંક સેન્ટ્રલ ગવર્મેન્ટથી કોપી થઈ રહ્યું છે. સો મિત્રો, આ તમામ વસ્તુ આજના મારો જે અનુભવ રહ્યો તેના પરથી તમે તમામને શેર કરી રહ્યો છું. આ વિડીયો તમને કેવું લાગ્યું ખાસ મતલબ કમેન્ટ કરજો. અને ખાસ જે મિત્રોની અત્યારે જે એક્ઝામ બાકી છે, આવનારી 5-10 દિવસમાં જે લોકોની એક્ઝામ છે, એ તમામ મિત્રો સુધી આ વિડીયો પહોંચતું કરજો. તમામને ક્યાંક ને ક્યાંક આ વિડીયો ખૂબ યુઝફુલ થવાનું છે અને ક્યાંય હવે નવું કરવાની જરૂર નથી. તમે જેટલી વસ્તુ કરી છે, જો તમે 50 તૈયાર કરીને મળી તો તમે 49 લાવવા મતલબ તમે સક્ષમ હો, તમારી તૈયારી સારી છે. આ CC ની ગેમ જ આવી છે, તો કઈ વધારે આ કરવું તે કરવું કઈ જરૂર નથી. જેટલું કર્યું છે એ મોર ધેન સફિશિયન્ટ છે, કારણ કે તમને બધું વસ્તુ કરવાનો ટાઈમ નથી મળતો. મેં ઘણા બધા નફો ખોટ સ્કીપ કર્યું હતું, મેં નફો ખોટને નથી કર્યું, પછી ટ્રેન આધારિત દાખલા, પછી હોડી, પછી આ નળને ટાંકી, બધા પ્રશ્નો મેં સ્કીપ કર્યા હતા, કારણ કે મને ખબર હતી કે આ બધી વસ્તુ છે સરળ. પણ જ્યારે એક્ઝામમાં 3-4 લીટીમાં પ્રશ્ન પૂછાય ત્યારે આમાં આપણને વાંચવાનો સમય નથી મળતો, કારણ કે જ્યારે એકલા આપણે બેઠા હોય ત્યારે આપણું મગજ ક્યાંક ને ક્યાંક દોડતું હોય છે, તો તેમાં લોજિક લગાવવું ને બધા, તો મેં બધું વસ્તુ સ્કીપ કરીને ગયો હતો. ને ખાસ મેં જે મેન ટોપિક, જે મેન જે મુદ્દા જે સિલેબસમાં આપેલા હતા એમાંથી મોટા ભાગના કર્યા હતા, અને બાકી જે 2-3 મેં સ્કીપ કરીને ગયો હતો. તો મિત્રો, બધાની સ્ટ્રેટેજી અલગ હોઈ શકે છે. એ તમામ વસ્તુ પર આપણે ક્યારેક બીજી વખત વાત કરીશું, પણ ખાસ આટલી મેં જેટલી વાત કરી છે કે ખાસ તમારે તમારા કપડાં પર ધ્યાન રાખવાનું, તમારા ડોક્યુમેન્ટ પર ધ્યાન રાખવાનું છે, સમય પર ત્યાં પહોંચી જવાનું છે. અને ખાસ કે જ્યારે તમારી એક્ઝામ શરૂ થવાની એના પહેલાં તમને ચેટબોક્સમાં તમને ક્લિક કરવાનું કહે છે. એમાં ડિસ્ક્રિપ્શનમાં લખેલું એવું હોય છે કે ભાઈ તમને TCS જે કંઈ તમને મતલબ જે તમને હાર્ડવેર આપી રહ્યા છે બધું ઓકે છે, સારું છે, કારણ કે એક હિસાબનું કહેવાય કે બાહેધરી પત્રક જેમ રીતે સહી કર્યા હતા એ મુજબ પેલું ચેટ બોક્સમાં ક્લિક કરવાનું થાય છે. તો પછી તમે પાછા તમે એલિગેશન એવું ન કરી શકો કે ભાઈ મારી એક્ઝામમાં માઉસ નથી ચાલતું ને, તો એ વસ્તુ તમે ન કરો એટલે એટલું ચેટ બોક્સમાં ક્લિક કરવાનું થતું હોય છે. તો ખાસ એ કરતા પહેલા ચેક કરે તો તમારું માઉસ બરાબર જ કામ કરે છે કે નથી. બાકી કીબોર્ડ તો આપણને હાથ લગાવવાની જરૂર હોતી જ નથી, એનું આપણને કોઈ યુઝ નથી હોતું. બસ માઉસ, આપણું PC, આપણી પેન અને કાગળ, બસ આના પર જ આખી રમત છે. અને ખાસ મગજને શાંત રાખીને એક્ઝામ આપશો અને ટ્રાય કરજો કે તમે 55-60 કેમ ના પહોંચી શકો છો. 55 નો મતલબ એવું નથી કે મેરિટ ત્યાં જઈને અટકશે, એવું ક્યાંય નથી. પર ખાસ પેપરને જોતા અને પેપર ઇઝી આવે છે એટલે કહું છું કે તમે 50+ એની હાવ લાવવાનો ટ્રાય કરજો. જેના 50 ઓછા આવે છે એને ડરવાની જરૂર નથી. જો મોકા તમારા ઓછા માર્ક્સ આવતા હોય તો જરૂર નથી કે તમારે ત્યાં ઓછા જ આવશે, એવું નથી હોતું, કારણ કે મોકા મારા વધારે આવતા હતા, એ બાજુ મારા માર્ક્સ ઓછા થઈ રહ્યા છે. મેં ઠીક ઓછા કર્યા છે અને એક્યુરેસી મારી સારી જ હોય છે, એટલે લગભગ 60 ની આસપાસ મેં અહીંયા માર્ક્સ થઈ રહ્યા છે. સો મિત્રો, ખાસ મિત્રો હવે વધારે આગળ વાત નથી કરતા. કંઈક બીજી તમને કંઈક પ્રોબ્લેમ હોય, કંઈક મૂંઝવણ હોય તો કમેન્ટમાં લખજો, તમારો જવાબ હું આપીશ. સો મિત્રો, મળીએ છીએ તમામને આવનાર દિવસમાં જે લોકોની એક્ઝામ છે તમામને બેસ્ટ ઓફ લક. ને ક્યાંય થોડી જગ્યાએ ફાફા માર્યા વગર તમે જે કર્યું છે તેને વધારે બેસ્ટ કરવું ટ્રાય કરો. ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.